હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં પેટને ઠંડક આપે અને પીવાની મજા પડી જાય એવું ઠંડુ ઠંડુ શક્કરટેટીનું શરબત. તો ગરમીની સિઝનમાં આપણને બધાને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું કે પીવાનું મન થતું જ હોય છે, અને એમાં પણ જો ઘરે બનાવેલું હોય અને ગુણકારી હોય તો મજા આવી જાય. રેસીપી જોઈને તરત જ પીવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ છે. તો અઢળક ફાયદાઓથી ભરપૂર એવું આ ટેટીનું શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ સરસ ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 1.5 ટેબલસ્પૂન જેટલા સબ્જા એટલે કે તકમરિયાને 1 કપ જેટલા પાણીમાં પલાળી દઈશું. મેં એને પહેલેથી જ ચાળીને સાફ કરી લીધા છે. તાસીરે ખૂબ જ ઠંડા એવા આ તકમરિયા અઢળક ફાયદાઓથી ભરપૂર છે. ઉનાળામાં આપણે કોઈને કોઈ રીતે એનું સેવન કરવું જ જોઈએ. બહાર જે ફાલુદા મળે છે એમાં પણ આ રીતના તકમરિયા ઉમેરવામાં આવે છે. તમે જેવું એમાં પાણી ઉમેરશો ને એટલે 1 થી 1.5 મિનિટમાં એકદમ સરસ આ રીતે ફૂલી જશે. હમણાં આપણે એને સાઈડ પર મૂકી દઈએ. ત્યાર પછી આપણે જોઈશે શક્કરટેટી. તો ટેટીને પહેલાં આપણે સારી રીતે ધોઈને કોરી કરી લેવાની છે. તમે કોઈ પણ જાતની ટેટી લઈ શકો છો. માર્કેટમાં અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં ટેટી મળી રહી છે. એને આપણે પહેલાં તો વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરી લઈશું. અને મેં જે અત્યારે ટેટી લીધી છે એ વજનમાં 800 ગ્રામ છે. હવે આપણે જે બીજનો ભાગ છે એને અલગ કરી લઈશું. ટેટી આ રીતે એકદમ સરસ પાકેલી હોય એવી જોઈને લેવાની. તો એમાં ઉપરથી આપણે બહુ વધારે પ્રમાણમાં મીઠાશ ના ઉમેરવી પડે. પાકેલી હોય તો એ નેચરલી જ મીઠી હોય. ચમચાથી જ આ રીતે સહેલાઈથી તમે એને કટ પણ કરી શકશો અને બીજનો ભાગ પણ આ રીતે ઇઝીલી અલગ થઈ જશે. તો આ જ રીતે આપણે બીજા કટ કરેલા ભાગમાંથી પણ બીજને અલગ કરી લઈશું. ત્યાર પછી આપણે એમાંથી જે ઘરનો ભાગ છે એને પણ અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો ટેટી એકદમ સરસ પાકેલી હોવાથી આપણે એમાં ચપ્પુનો બિલકુલ જ ઉપયોગ કરવાની જરૂર નથી પડતી. ચમચો જો તમે આ રીતે થોડો ધારવાળો લેશો ને તો ચમચાથી જ આ રીતે સ્કૂપ આઉટ કરી શકશો. અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી 6 થી 7 ગ્લાસ જેટલું શરબત બનીને તૈયાર થશે. અને આ શરબત બનાવીને તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો. એટલે ઘરમાં જો કોઈ મહેમાન આવવાના હોય તો વેલકમ ડ્રિંક તરીકે પણ તમે એને સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ ઘરને આપણે સ્કૂપ આઉટ કરી લઈશું અને એ જ રીતે બાકીના ભાગમાંથી પણ આપણે કાઢી લઈશું. તો બધો ઘર મેં આ રીતે કાઢીને અલગ કરી લીધો છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાનો છે. તો મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. પાણીથી ભરપૂર એવી આ ટેટીને ગ્રાઇન્ડ કરવામાં આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી. અને આ રીતનું ગ્રાઇન્ડ મેં કરી લીધું છે. ગ્રાઇન્ડ કર્યા પછી તમને જો એવું લાગે કે નાના ટુકડા રહી ગયા છે તો ગળણીથી ગાળી લેજો એટલે આ રીતનું સ્મૂથ ટેક્સચર આવી જશે. હવે આપણે ગેસ ઓન કરી એક પેનમાં 500 ml જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું. દૂધને આપણે સ્લો ફ્લેમ પર ગરમ કરવાનું છે. તમે મલાઈ કાઢેલા કે મલાઈ કાઢ્યા વગરના કોઈ પણ ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરી શકો છો. અને હવે સ્લો ફ્લેમ પર દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં 2 ટેબલસ્પૂન જેટલા કસ્ટર્ડ પાવડરને 1 કપ જેટલા ઠંડા દૂધમાં મિક્સ કરી લઈશું. કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી શરબતમાં એકદમ સરસ રીચનેસ આવશે અને ક્રીમી પણ બનશે. અને બહાર જે આપણે ફાલુદા કે મોંઘા શરબત કે જ્યુસ પીએ છે ને એના કરતાં પણ સરસ અને ક્રીમી શરબત ઘરે તૈયાર થઈ જશે. તો બિલકુલ જ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી અને આપણે એને સાઈડ પર મૂકી દઈશું. બીજી બાજુ દૂધ પણ એકદમ સરસ ધુમાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે. દૂધને બહુ વધારે ગરમ કરવાની કે ઉકાળવાની જરૂર નહીં પડે. જેવું દૂધ ગરમ થાય એટલે તરત જ આપણે એમાં તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર ઉમેર્યા પછી સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું જેથી તળિયે બિલકુલ જ ચોંટે નહીં. તો જાડા તળિયાવાળું પેન લેવાનું અને સતત આ રીતે મિક્સ કરી લેવાનું. કન્ટિન્યુઅસ આ રીતે મિક્સ કરતાં કરતાં તમે એને લો ફ્લેમ પર થવા દેશો ને એટલે 2 થી 3 જ મિનિટમાં એની કન્સિસ્ટન્સી ઠીક થવા લાગશે. તો 3 મિનિટ મેં એને થવા દીધું અને હવે આ સ્ટેજ પર આપણે એમાં મીઠાશ માટે 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તમારી પાસે જો કન્ડેન્સ મિલ્ક અવેલેબલ હોય તો એ પણ ઉમેરી શકો, પણ ખાંડ દરેકના ઘરમાં અવેલેબલ હોય એટલે મેં અત્યારે ખાંડ ઉમેરી છે. અને મેં જે ટેટી ઉપયોગમાં લીધી છે એ સ્વાદમાં ખૂબ જ મીઠી છે એટલે અત્યારે મેં 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. પણ તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે ખાંડ ઉમેરી લેવાની. ખાંડ મિક્સ થઈ ગયા પછી પણ મેં એને 2 થી 3 મિનિટ સુધી થવા દીધું. કન્સિસ્ટન્સી આ રીતે થોડી જાડી થઈ જાય ત્યાર પછી ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું. ટેમ્પરેચર નોર્મલ થઈ જાય ત્યાર પછી આપણે જે ટેટીનો પલ્પ કાઢ્યો હતો એ ઉમેરી દઈશું. ગરમમાં પલ્પ નહીં ઉમેરવાનો, થોડું ઠંડુ કરી લેવાનું રૂમ ટેમ્પરેચરનું અને ત્યાર પછી પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું. આપણે જે બહાર મિલ્કશેક, ફાલુદા કે આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ એ ઘણા જ મોંઘા હોય છે
એના કરતાં તમે આ રીતે ઘરે જ ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરના બધા જ મેમ્બર્સ માટે ખૂબ જ હેલ્ધી આ રીતે મિલ્કશેક કે ફાલુદા બનાવીને તૈયાર કરી શકો છો. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઠંડુ થવા માટે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. પણ ફ્રીઝમાં મૂકતા પહેલાં આપણે જે તકમરિયા પલાળીને રાખ્યા છે એમાંથી 4 ટેબલસ્પૂન જેટલા ઉમેરી દઈશું. તમને જો વધારે ગમતા હોય તો વધારે પણ ઉમેરી શકાય અને ઓછા ગમતા હોય તો ઓછા ઉમેરવાના. અને જો બિલકુલ ના ગમતા હોય તો ટોટલી સ્કીપ પણ કરી શકાય. પણ તાસીરે ખૂબ જ ઠંડા હોવાથી ગરમીની સિઝનમાં જેમ બને એમ આપણે ગમે તે રીતે તકમરિયાનો ઉપયોગ કરવો જ જોઈએ. તો જ્યારે પણ તમારે શરબત બનાવવાનું હોય ત્યારે 1 થી 2 કલાક પહેલાં બનાવી અને ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી એકદમ સરસ એ ઠંડુ થઈ જાય. ઠંડુ કરવા માટે જો તમે આઈસ ક્યુબ્સ ઉમેરશો ને તો એની કન્સિસ્ટન્સી પતલી થઈ જશે. તો આઈસ ક્યુબ નહીં ઉમેરવાના, ફ્રીઝમાં મૂકી દેવાનું. તો 2 કલાક માટે ફ્રીઝમાં મૂક્યા પછી તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે. તો ઠંડુ ઠંડુ શરબત શરૂ કરી લઈએ. આનો ઉપયોગ તમે વ્રત કે ઉપવાસમાં પણ કરી શકો છો અને એકવાર બનાવીને ફ્રીઝમાં 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ પહેલાં પણ મેં તમારી સાથે સુરતનો ફેમસ કોલ્ડ કોકો, બદામ શેક, જીરા શરબત, વરિયાળીનું શરબત, પાન શરબત, બાફલો આમ ઘણી બધી રેસીપી શેર કરેલી છે અને એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઠંડા ઠંડા શરબતને પિસ્તાની કતરણ અને ટેટીના ટુકડાથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણું ક્રીમી અને ઠંડુ ઠંડુ ગુણકારી એવું ટેટીનું શરબત કે મિલ્કશેક. તો આ શરબતની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.